છે, પણ મારા જીગરી ભાઈબંધ છે ને મને ખૂબ હાચો વિક્રમભાઈ. મારે હું ઘરે કોઈ ન હોય ને તો ખાવા પીવાનું ઈ માલિક મને કરી દેવો. તો ખૂબ ખૂબ આભાર માલિક. પધારો પધારો રાવ સાહેબ. રાધે શ્યામ. તમિલ રાધે શ્યામ. રાધે શ્યામ. તો જય રાધે શ્યામ, રાધે કૃષ્ણ. પધારો માલિક, પધારો. મમતાબેન લખે છે કે જય રામદેવ પીર બાપા, તમારા ખેતરમાં ન હોય. હું ખેતરમાં ન હોય? કાજલ કે બાય કુણા લેમ ન હાલે. આ બધા ઓલી ત્યાં ડાયરો હારો છે, તમને ભૂલી જવાના છે. તારી હાટું લાઈવ કર્યું છે. બાય ક્યાંથી? પધારો પધારો માલિક. તો મમતાબેન અને વિક્રમભાઈ કહે છે કે દેવેન્દ્રભાઈ ગજ્જર માલિક ને જય રામદેવ પીર. દેવ ગજ્જરભાઈ નામાં સપોર્ટ દીધો, પણ એને કોઈ ચેનલ નથી વિક્રમભાઈ. ઈ પહેલી વખત લાઈવ માં આવ્યા છે, યુટ્યુબ માં જ પહેલી વાર આવ્યા છે. ભાઈ અમારા ખાસ મિત્ર છે અને આખો દી કામ જ કરતા હોય. ફર્નિચર નું ને એવું બહુ સરસ કામ કરે છે. મોટા મોટા પડવા પાવર પ્લાન્ટ બધે બહુ સારું એનું કામ હાલે છે, બહુ મોટા કોન્ટ્રાક્ટમાં. પણ મારા એ ખાસ મિત્ર છે અને મને ખૂબ સાચવે પણ છે. મારા ભાભી આજ ઈ પાલીતાણા થી કબરાવ નીકળી ગયા છે. કાજલ ભાભી માલિક ઈ ગયા છે કબરાવ. બધા આખી પલટન ગઈ છે. તો મમતાબેન કહે છે કે ચેનલ મેં જોયું છે, સપોર્ટ આપી દીધો છે. હા, સપોર્ટ આપ્યો, પણ એને કોઈ એવું નથી, ઈ લાઈવ નથી આવતા, એને કઈ એવી ચેનલ નથી. मैं यहाँ दिवाली समूह लगन में आया हूँ. हाँ मालिक, समूह लगन में गए हैं, वो हिंदी बोल रहे हैं मालिक. लेकिन मालिक आपका बहुत बहुत स्वागत है लाइव में. मैं बहुत कम लाइव आता हूँ, પણ બહુ બધાનો આગ્રહ હોય, કોઈક બે જણાનો આગ્રહ હોય તો લાઈવ આવવું પડે. ક્યારેક વિક્રમભાઈનો આગ્રહ હોય, ક્યારેક કોઈક એવા ખાસ એક બે ભાઈબંધો છે કે એમાંથી ક્યારેક કોઈકનો આગ્રહ હોય તો લાઈવ કરીએ. मालिक कह रहे हैं कि लाइव क्या सो रहा हूँ. हाँ, आज तो आप थक गए होगे ट्रैवलिंग में. समूह लगन નું કામ હોય તો સુતા હશે. તો ખૂબ ખૂબ આભાર માલિક. હે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી. એવા ઊંડા સાગર ને હંસલા નીર ગણા ગુરુજી. કે બેડી મારી કેમ કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર. આજ મારી રાંકની અરજી રે પાવન ધણી સાંભળજો ગુરુજી. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ સપોર્ટ સહકાર આવી ગયો છે. લાઈવને હવે વધાવી લેશું. જય દ્વારકાધીશ. ખૂબ સરસ માલિક, ખૂબ ખૂબ આભાર આપનો. વિક્રમભાઈ, મમતાબેન, કાજલ, અમારા હેતલબેન, સૌનો ખૂબ ખૂબ આભાર.